DRG Kids. કુબેર ધન દેવતા, જેમને ધન સંપત્તિની કોઈ અછત નહોતી, પણ એમને એક દિવસે ધન અને સંપત્તિ પર અભિમાન થઈ ગયું. એ પોતાની ધન સંપત્તિનો પરિચય આપવા માટે શંકર ભગવાન પાસે આવે છે અને કહે છે, ભગવાન ભોળાનાથ, આજે હું તમારી પાસે એક વિનંતી લઈને આવ્યો છું. કૃપા કરી તમે મારા આલિશાન મહેલમાં પધારો અને ભોજન ગ્રહણ કરો. હું તમને ભોજનનું આમંત્રણ આપવા આવ્યો છું પ્રભુ. તમે અને માતા પાર્વતી બંને મારા મહેલમાં પધારો અને ભોજન ગ્રહણ કરો. આ જ મારી ઈચ્છા છે. બસ આટલી ઈચ્છા પૂરી કરી દો પ્રભુ. શંકર ભગવાન કુબેરના મનની વાત જાણી જાય છે. એ જાણે છે કે કુબેર જમવાનું આમંત્રણ આપીને પોતાની ધન સંપત્તિનો પરિચય અમને આપવા માંગે છે. એટલે શંકર ભગવાન કુબેરને કહે છે, કુબેર, અમે તમારા નિમંત્રણનો સ્વીકાર કરીએ છીએ, પરંતુ આ બધા ભક્તગણો, આ આખી ધરતી જેના પર હું કૈલાશ પરથી ધ્યાન રાખું છું, આ બધા સજીવો, આ આખી સૃષ્ટિ મારી છે અને હું આમ કૈલાશ પર્વત છોડીને નથી જઈ શકતો. હું તમારા આમંત્રણનો સ્વીકાર કરું છું, પરંતુ હું કૈલાશ પર્વત છોડીને નહીં આવી શકું. ઠીક છે ભગવાન. માતા પાર્વતી, તમે તો આવી શકો છો ને? કૃપા કરી મારા ભોજનનું આમંત્રણ સ્વીકાર કરો. અમે તમારો અને તમારા આમંત્રણનો આદર કરીએ છીએ, પણ જ્યાં ભગવાન શંકરને, ત્યાં હું પણ નહીં જઈ શકું. જે એમનું કાર્ય છે એ જ મારું પણ કાર્ય છે. અમે બંને કૈલાશ છોડીને ક્યાંય નથી જઈ શકતા. તો શું આ સમસ્યાનું કોઈ સમાધાન નથી? હું તમને ભોજનનું આમંત્રણ આપવા આવ્યો છું પ્રભુ. મારી આ જ ઈચ્છા છે કે તમે મારા મહેલમાં આવીને ભોજન સ્વીકાર કરો. કંઈક તો કરો પ્રભુ. થોડી વાર વિચાર્યા પછી શંકર ભગવાન કહે છે, કુબેર, તમે આટલે દૂર અમને આમંત્રણ આપવા આવ્યા છો, તો અમે તમને નિરાશ નહીં કરીએ. અમે તમારું નિમંત્રણ સ્વીકાર કરીએ છીએ. તમે એક કામ કરો, પાર્વતી અને હું તો નહીં આવી શકીએ, પણ તમે બાલ ગણેશને અને મૂષક રાજને લઈને જાઓ. ગણેશ તમારી ઘરે ભોજન કરશે. ખૂબ ખૂબ આભાર પ્રભુ. તમે મારા મહેલમાં આવવા માટે બાળ ગણેશને મોકલી રહ્યા છો. તમે મારું આમંત્રણ સ્વીકારીને મારા પર કૃપા કરી છે પ્રભુ. હું તમારો આભારી રહીશ. તથાસ્તુ. કુબેર પોતાના રથમાં ગણેશ અને મૂષક રાજાને બેસાડીને પોતાના મહેલમાં જાય છે. મહેલમાં પહોંચતા જ મૂષક રાજ કહે છે, ગણેશજી, આ મહેલ તો કેટલો મોટો છે ને, અને કેટલો સુંદર છે. જુઓ જુઓ, અહીંયા તો સોનાની ઈંટો પણ લાગેલી છે. કુબેરજી બહુ મોટા માણસ છે, ધનવાન છે, ધનના દેવતા જો છે. મૂષક રાજ, મને આ વસ્તુઓનું કોઈ આકર્ષણ નથી. આપણે તો અહીંયા પેટ ભરીને ખાવા માટે આવ્યા છીએ. કુબેરજીએ આપણને આમંત્રણ આપ્યું છે ને, ચાલ ખાવા માટે જઈએ. ગણેશજી, અહીંયા નહીં બેસો તમે. મેં તમારા માટે સોનાનું સિંહાસન બનાવ્યું છે. આ સોનાના સિંહાસન પર બેસીને જ તમે ખાવાનું ખાશો. અરે વાહ કુબેર મહારાજ, આ તો બહુ સારી વાત છે. જેવી તમારી ઈચ્છા, અમને તો બસ ખાવાનું જોઈએ છે. થોડી જ વારમાં કુબેરના સેવકો બહુ બધું ખાવાનું લઈને આવે છે. લો ગણેશજી, આ સ્વાદિષ્ટ લાડુ ખાઓ. અમને ખબર છે તમને લાડુ બહુ ભાવે છે. ગણેશજી એક જ છટકામાં બધા લાડુ ખાઈ જાય છે. આ જ રીતે એ દાળ ભાત, બધા શાક, આખો ખાવાનો ભંડાર ખાલી કરી દે છે. પણ છતાંય ગણેશજીની ભૂખ નથી મટતી. હજુ શું જોઈએ છે બાળ ગણેશજી? કયો, શું ખાવા માંગો છો તમે? અમારે ત્યાં ખાવાની જરાય અછત નથી. કુબેર જેમ આવું કહે છે, બાળ ગણેશ એમની મનની વાત જાણી જાય છે. એ મનોમન કહે છે, અચ્છા, તો આમ વાત છે. આટલું અભિમાન પોતાની સંપત્તિ પર? હવે આમને પાઠ ભણાવવો પડશે. કુબેરજી, હજુ સુધી તો મારું પેટ બિલકુલ ભરાયું જ નથી. મને હજી ભૂખ લાગી છે. બીજું કંઈ ખાવાનું લાવવામાં આવે? હા, બિલકુલ. ગણેશજી, તમારા માટે હજુ ખાવાનું મંગાવું છું. તમે કુબેરના મહેલમાં છો, કુબેરના મહેલમાં. અહીંયા કોઈ વસ્તુની જરાય અછત નહીં થાય. સેવક, કોણ છે ત્યાં? ગણેશ માટે હજુ ભોજનની વ્યવસ્થા કરો. મહેલનો આખો ભંડાર ખાલી થઈ જાય છે. બધું અનાજ ખાલી થઈ જાય છે.
બધા સાથીઓ પરસેવે રેબઝેબ થઈ જાય છે. જમવાનું બનાવીને એ કંટાળી જાય છે. છેવટે આવીને એ કુબેરજીને કહે છે, મહારાજ કુબેર, અનાજનો ભંડાર ખલાસ થઈ ચૂક્યો છે. આખો ભંડાર ખલાસ થઈ ગયો છે. હવે શું કરીએ? જાઓ, જઈને ગામમાંથી બધું અનાજ ઉપાડીને લાવો. સાક્ષાત ગણેશજી આપણા ઘરે ભોજન કરવા આવ્યા છે. એમને કોઈ વસ્તુ ઓછી ના પડવી જોઈએ. મારા રાજ્યમાં બહુ બધું ધન છે, ઘણું બધું અનાજ છે. જાઓ, લઈને આવો અને ગણેશજી માટે હજુ ભોજન તૈયાર કરો. કુબેર જેટલું લાવતા હતા બધું ભોજન ગણેશ પતાવી નાખતા હતા. છતાંય ગણેશજીની ભૂખ શમી જ નહોતી રહી. કુબેર મહારાજ, જલ્દી લાવો ને, મને બહુ જોરથી ભૂખ લાગી છે, નહીં તો હું અહીંયાની બધી વસ્તુઓ ખાઈ જઈશ. જોત જોતામાં ગણેશ ત્યાંના બધા જ સોનાના સિંહાસનો, ખુરશીઓ, મહેલની નાની મોટી વસ્તુઓ, વાસણો બધું ગળી જાય છે. છતાંય એમની ભૂખ નથી શમતી. છેવટે આખો મહેલ ખાલી થઈ જાય છે અને એ કુબેરજીને કહે છે, મારી ભૂખ તો શમે જ નથી રહી કુબેરજી. જો તમે મારી ભૂખ શમાવી નહીં શકો તો હું તમને પણ ખાઈ જઈશ. જલ્દીથી કંઈ ખાવાનું મંગાવો, નહીં તો હું તમને ખાઈ જઈશ. હે ભગવાન, આ શું થઈ રહ્યું છે? ગણેશજીની ભૂખ તો શમી જ નથી રહી. લાગે છે મારાથી કોઈ ભૂલ થઈ ગઈ છે. ચોક્કસ આનો ઉપાય તો સાક્ષાત ભગવાન શંકર જ બતાવી શકે છે. ગણેશજી, હું હમણાં જ આવ્યો. તમારા માટે કંઈક ખાવાનું લઈને આવું છું. હા, તમે શાંત થઈ જાઓ ગણેશજી. કુબેર પોતાનો રથ કાઢીને સીધા કૈલાશ પર્વત પર પહોંચે છે અને ભગવાન શંકરજીને કહે છે, હે ભગવાન, મારાથી કંઈ ભૂલ થઈ ગઈ છે. મને ખાઈ જવાની ધમકી આપી રહ્યા છે ગણેશજી. મેં તો આખો ભંડાર ખાલી કરી દીધો, આખા ગામનો ભંડાર ખાલી કરી દીધો, પણ ગણેશજીની ભૂખ છે કે શમી જ નથી રહી. તમે મને બચાવી લો પ્રભુ, નહીં તો ગણપતિ મને ખાઈ જશે. કુબેર, તમે તો ધનના દેવતા છો. તમે બધાને ધન વહેંચો છો, પણ મેં તમારા મનની વાત વાંચી લીધી હતી. તમે તમારી સંપત્તિનો દેખાડો કરવા માટે અમને આમંત્રણ આપવા આવ્યા હતા. અમે બાળ ગણેશને મોકલી આપ્યા અને એનો જ દંડ અત્યારે તમને મળી રહ્યો છે. તમને તમારી સંપત્તિનું અભિમાન થઈ ગયું હતું, ઘમંડમાં ચૂર થઈ ગયા હતા. હવે ઈચ્છો તો તમારી બધી સંપત્તિ દાવ પર લગાવી દો. ગણેશની ભૂખ તમે શાંત નહીં કરી શકો. આ તો થવાનું જ હતું. માતા પાર્વતી, તમે તો કંઈક કરો. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. આ તો અનર્થ થઈ ગયો છે. અભિમાનમાં ડૂબીને મારું અભિમાન મને ખાઈ જશે. હા, મને નહોતી ખબર. મારાથી ભૂલ થઈ ગઈ છે. હવે ક્યારે જીવનમાં આવો દુસ્સાહસ નહીં કરું. આ સંપત્તિનો સાચો ઉપયોગ કરીશ બધાની મદદ કરવા માટે, અને હું મારી સંપત્તિનું પ્રદર્શન કરવા માટે જ તમને આમંત્રણ આપવા આવ્યો હતો. મને માફ કરી દેજો માતા પાર્વતી, મને બચાવી લો. માતા પાર્વતી કુબેરજીને એક વાટકી ભાત બનાવીને આપે છે અને કહે છે, તમે આ જઈને ગણેશજીને આપી દો. પણ માતા, શું આ એક વાટકી ભાતથી ગણેશજીની ભૂખ શમી જશે કે? અમે જેમ કહ્યું છે તેમ જ કરજો. માતા પાર્વતી દ્વારા બનાવેલા એક વાટકી ભાતને લઈને કુબેર પાછા મહેલમાં આવે છે અને ગણેશજીના હાથમાં એ એક વાટકી ભાત આપી દે છે. એને ખાતા જ બાળ ગણેશ કહે છે, અરે, આ તો બહુ સ્વાદિષ્ટ છે. મારું તો પેટ જ ભરાઈ ગયું. હવે મને બીજું કંઈ નથી જોઈતું. બહુ ઊંઘ આવી રહી છે. આટલા બધા પકવાનો ખાધા, પણ આ ભાત જેવો સ્વાદ તો કશામાં નહોતો. આનાથી તો મારી આત્મા સંતોષાઈ ગઈ છે. મારી ભૂખ શમી ગઈ છે. કુબેરજી, હવે અમારે નીકળવું જોઈએ. કુબેર સમજી જાય છે કે મમતાથી બનાવેલો પાર્વતી માતાનો ભાત ગણેશજીની ભૂખ શમાવી શક્યો, જે મારી બધી સંપત્તિ પણ ન કરી શકી. મને માફ કરી દો ગણેશજી. મને મારી સંપત્તિ પર અભિમાન થઈ ગયું હતું. કદાચ એટલે જ શંકર ભગવાને આમંત્રણ સ્વીકારીને તમને અમારા ઘરે મોકલ્યા અને તમે મારું અભિમાન ચૂર ચૂર કરી નાખ્યું. મને મારી સંપત્તિ પર અભિમાન થઈ ગયું હતું. આજ પછી હું ક્યારે અભિમાન કે ઘમંડ નહીં કરું. ગણેશજી એમનો આભાર માનીને પોતાના ઘરે કૈલાશ પર પાછા જતા રહે છે. હે માતા,
આજે જો મને તમારો એક વાટકી ભાત ન મળત તો પછી હું તો કુબેરને જ ગળી જાત. હા હા ગણેશ, તે પિતા અને માતાના મનની વાતને બરાબર ઓળખી લીધી અને કુબેરના અભિમાનને તોડી નાખ્યું. હવે કુબેર ક્યારેય આવું નહીં કરે. અને આ રીતે ગણેશજી કુબેરના અભિમાનને તોડી દે છે. હંમેશા આપણે ધન સંપત્તિનો ઉપયોગ બીજાની મદદ માટે કરવો જોઈએ, પોતાની સંપન્નતાને બતાવવા માટે બિલકુલ ન કરવો જોઈએ. આ વાર્તા છે બાળ ગણેશ અને એના ભાઈ કાર્તિકની. બંને એક દિવસ રમતા રમતા જંગલમાં ફરવા ગયા. ઘણું દૂર ગયા બાદ એક ઝાડની નીચે એક ફળ મળ્યું. ગણેશજી એ ફળને ઉઠાવી લે છે અને કાર્તિક એમના હાથમાંથી ફળ લઈ લે છે. ગણેશ, આ મારું ફળ છે કેમ કે આ મને પહેલા મળ્યું છે. આના પર મારી પહેલા નજર પડી હતી એટલે આ ફળ મારું થયું. નહીં નહીં કાર્તિક ભાઈ, તમારી નજર પડી હશે પણ આને પહેલા મેં ઉઠાવ્યું તું. પહેલા મેં સ્પર્શ કર્યો હતો એટલા માટે આ ફળ તો હું જ ખાઈશ. ગણેશ, હું તારાથી મોટો છું ને, મેં કીધું ને આ ફળ પર મારી પહેલા નજર પડી હતી. તે પહેલા હાથ લગાડ્યો તો શું? આના પર દૃષ્ટિ તો મારી પહેલા પડી હતી ને, તો હું જ ખાઈશ આને. ધીરે ધીરે કાર્તિક અને ગણેશની વચ્ચે ઝઘડો વધતો ગયો. બંને જણા માતા પાર્વતી અને શંકરજીની પાસે ગયા અને બંને એકબીજાની ફરિયાદ કરવા લાગ્યા. પિતાશ્રી, જુઓ ને, ગણેશ એની જીદ પરથી પાછળ જ નથી હટી રહ્યો. એ કહે છે કે આ ફળ એનું છે. પિતાશ્રી, આ ફળ તો મેં ઉઠાવ્યું તું. કાર્તિક ભાઈની તો ખાલી એના પર નજર પડી હતી. હવે તમે જ કહો આ ફળ કોનું થયું? ભગવાન શંકરે ફળ હાથમાં લે છે અને કહે છે, કાર્તિકેય, ગણેશ, તમે બંને જ નક્કી કરજો કે આ ફળ કોના પાસે રહેવાનું છે. તમને ખબર પણ છે આ ફળ કયું છે? આ એક સાધારણ ફળ નથી, આ એક દિવ્ય ફળ છે. જે પણ આ ફળ ખાશે એને અમરત્વ પ્રાપ્ત થશે. પિતાશ્રી, તો આ ફળ મને જોઈએ છે કારણ કે મેં એને ઉઠાવ્યું તું. ના પિતાશ્રી, આના પર દ્રષ્ટિ મારી પહેલા પડી હતી એટલે આ ફળ મને જોઈએ છે. ના ના પિતાશ્રી, આ મને જોઈએ છે. સ્વામી, આ બંને તો ફરીથી લડાઈ કરવા માંડ્યા. હવે શું થશે? હવે ન્યાય કેવી રીતે થશે? હવે આપણે શું કરીશું? ત્યારે જ ત્યાં અચાનક નારદ મુનિ આવી ચડે છે અને ભગવાન શંકરને કહે છે, નારાયણ નારાયણ. હે ભગવાન, શું સમસ્યા છે? આ બાળક કાર્તિક અને ગણેશ શું કામ ઝઘડી રહ્યા છે? હવે હું શું કહું મુનિવર, એમને એક ફળ મળ્યું છે અને એ ફળ અસાધારણ છે. એ ફળને જે પણ ખાશે એને અમરત્વ પ્રાપ્ત થશે અને આ જ ફળ માટે એ બંને ઝઘડી રહ્યા છે. ફળને પહેલા કાર્તિકેયે જોયું અને ગણેશે એને ઉચકી લીધું. હવે આ ફળ નક્કી કોનું છે એનો નિર્ણય અમે લઈ નથી શકતા. જો તમારા પાસે કોઈ ઉપાય હોય તો આપો મુનિવર. પ્રભુ નારાયણ નારાયણ. આનો તો મારી પાસે કોઈ સુઝાવ નથી, પણ હા, એક કાર્ય અવશ્ય કરી શકીએ છીએ. આ ફળ કોનું છે એ જાણવા માટે આ બંને છોકરાઓની વચ્ચે એક પરીક્ષા રાખવી જોઈએ. જે પોતાની શ્રેષ્ઠતા સાબિત કરશે એનું ફળ આ થઈ જશે. બસ પ્રભુ, તમારે એક નાનું કાર્ય કરવું પડશે કે ગણેશ અને કાર્તિકની વચ્ચે એક પરીક્ષા રાખવી પડશે. એક પ્રતિયોગિતા કરાવો કે જે સૌથી પહેલા આ પૃથ્વીના 3 ફેરા લગાવશે અને પાછો અહીંયા આવશે કૈલાશ પર, એ જ વિજેતા ઘોષિત થશે. એને જ આ ફળ મળશે. મુનિવર, આ સમસ્યાનો ઉપાય આપવા માટે ખૂબ ખૂબ આભાર. ગણેશ, કાર્તિકેય, શું તમે બંને સ્પર્ધા માટે તૈયાર છો? આ ફળ મેળવવા માટે હું કંઈ પણ કરી શકું છું. હું આ હરીફાઈ માટે તૈયાર છું. આ પ્રતિયોગિતા કોઈ મોટી વાત નથી. મને ખબર છે કે હું જીતવાનો છું અને આ ફળનો વાસ્તવિક અધિકારી હું જ છું. હું તૈયાર છું પિતાશ્રી. તો ઠીક છે, મારી વાત ધ્યાનથી સાંભળો. જે પણ પૃથ્વીની 3 પરિક્રમા કરીને સૌથી પહેલા અમારા તરફ પહોંચશે એને અમે આ ફળ સ્વયં આપશું અને એને અમે વિજેતા ઘોષિત કરશું. આમ કહ્યા બાદ કાર્તિક એમના વાહન મોર ઉપર બેસે છે અને પિતાશ્રીના આશીર્વાદ લઈને પૃથ્વીની પરિક્રમા કરવા નીકળી પડે છે. ગણેશ મનમાં ને મનમાં કહે છે, મારું વાહન તો મૂષક છે અને મૂષક ઉપર હું 3 પરિક્રમા કેવી રીતે કરી શકું? કાર્તિક ભાઈ મારાથી આગળ નીકળી જશે. આ રીતે તો હું હારી જઈશ. મારે કંઈક કરવું પડશે. ગણેશ,
કાર્તિકેય તો મોર પર બેસીને નીકળી ગયો. તું શું વિચાર કરે છે? તારે પૃથ્વીની પરિક્રમા નથી કરવી? શું તારે આ સ્પર્ધા નથી જીતવી? તારું વાહન લે અને કાર્ય શરૂ કર. ભગવાન શંકરની આ વાત સાંભળીને ગણેશ કહે છે, બિલકુલ પિતાશ્રી, હું હમણાં જ પરિક્રમા પૂરી કરીને આવું છું. ગણેશ બંને હાથ જોડીને શંકર અને પાર્વતીની પરિક્રમા કરવા માંડે છે. નારાયણ નારાયણ. ભગવાન ગણેશજી તો માતા પાર્વતી અને તમારી ઈર્દ ગિર્દ ફરી રહ્યા છે પ્રભુ. બાળ ગણેશ માતા પાર્વતી અને શંકર ભગવાનના 1, 2 અને 3 એમ પરિક્રમા કરે છે અને આવીને ભગવાન શંકરની સામે ઊભા રહે છે. આ શું છે ગણેશ? તે મારા આદેશનું પાલન નથી કર્યું? આ રીતે તો તું પરાજિત થશે ને? આ સ્પર્ધા માટે પૃથ્વીની 3 પરિક્રમા પૂરી કરવા માટે તારો ભાઈ કાર્તિકેય તો ક્યારનો નીકળી ગયો, પણ તું અહીંયા જ છે અને અમારા બંનેની પરિક્રમા કરી રહ્યો છે. આ શું ચાલી રહ્યું છે ગણેશ? ગણેશજી, આ શું કરી રહ્યા છો તમે? ગણેશજી, વિશ્વના 3 ચક્કર નહીં લગાડો તમે, અને તમે પોતાના માતા પિતાની જ પરિક્રમા કરી રહ્યા છો. તમે તો અહીંયા જ છો, તમે અહીંયાથી ક્યાંય ગયા પણ નથી. મુનિવર, મારા માતા પિતા જ મારું વિશ્વ છે, એમનામાં જ મારું વિશ્વ છે, એમના ચરણોમાં મારું વિશ્વ છે. એમની પરિક્રમા કરવાથી આખા વિશ્વની પરિક્રમા થઈ ગઈ. તો તમે જ કહો કે શું મેં કોઈ ખોટું કાર્ય કર્યું છે? માતા પિતા જ આપણું સાચું વિશ્વ છે. એમણે આપણને જન્મ આપ્યો છે. એમની પરિક્રમા કરવાથી મેં સાક્ષાત આખા વિશ્વની પરિક્રમા કરી લીધી. હું તો એમ જ માનું છું. ગણેશનું આમ કહેતા ભગવાન શંકર પાર્વતીની સમક્ષ જુએ છે અને કહે છે, દેવર્ષિ નારદ, તમે હવે ગણેશને વિજય ઘોષિત કરો. કિંતુ ભગવાન, હમણાં તો કાર્તિક આવ્યા પણ નથી અને તમે તો ગણેશને વિજેતા ઘોષિત કરી નાખ્યા. દેવર્ષિ, આજે ગણેશે પોતાના બુદ્ધિનો પરિચય આપીને અમને બધાને આશ્ચર્યચકિત કર્યા છે. ગણેશે પોતાની માતા પાર્વતી અને મારા આપેલા સંસ્કારનો ઉત્તમ પ્રયોગ કર્યો છે. અમે જે સંસ્કાર એને આપ્યા એ જ સંસ્કારનું તો ગણેશે પાલન કર્યું છે. એનું કહેવું એવું છે કે માતા પિતાના ચરણોમાં જ સંપૂર્ણ વિશ્વ છે અને વિશ્વની 3 પરિક્રમા ગણેશે પૂરી કરી છે. એ પણ કાર્તિકેયના પહેલા. ગણેશે પોતાના બુદ્ધિનો પરિચય આપ્યો છે, એટલે આ સ્પર્ધાનો વિજેતા ગણેશ જ છે અને આ ફળ હું ગણેશને ભેટ તરીકે આપું છું. ગણેશ, તમે વિશ્વની પરિક્રમા કરવા નહીં ગયા? સાચી વાત છે, તમે બહુ મોટા આળસુ છો. જુઓ, હું તો 3 ચક્કર લગાવીને પાછો પણ આવી ગયો. જુઓ, વિજેતા હું છું અને તમે પરાજિત થઈ ગયા. નારાયણ નારાયણ. કાર્તિકેય, એમણે તમારા કરતા પહેલા જ પરિક્રમા પૂરી કરી લીધી છે. ગણેશની જીત થઈ છે. અચ્છા ગણેશ, જો તમે સાચે જ વિશ્વની 3 પરિક્રમા પૂરી કરી છે તો કયો, આખા વિશ્વમાં તમે શું શું જોયું? 7 મહાસાગર, હિમાલય પર્વતની સૌથી ઊંચી ટોચ, વિશ્વની સૌથી લાંબી નદી. તમે બિલકુલ સાચું કહી રહ્યા છો ગણેશ, પણ તમે તો અહીંથી ગયા જ નથી, તો પછી વિજેતા કેમ બની ગયા? મને કશું સમજાઈ નથી રહ્યું પિતાશ્રી. આ શું છે? આ તો અન્યાય છે. હું તો પૂરી પરિક્રમા કરીને આવ્યો છું અને ગણેશ તો અહીંયા જ હતા. તો પછી તમે એને કેવી રીતે વિજેતા ઘોષિત કરી નાખ્યા અને ફળ પણ આપી દીધું? પિતાશ્રી, જરૂર આમાં ગણેશની કોઈ ચાલાકી છે. આ ખોટું છે. નારાયણ નારાયણ. કાર્તિકેય, ગણેશે કોઈ ચાલાકી નથી કરી, પણ એણે પોતાની બુદ્ધિનો પ્રયોગ કર્યો છે. પોતાની બુદ્ધિનો પરિચય આપ્યો છે ગણેશે. કાર્તિકેય, ગણેશે પોતાના બુદ્ધિનો પરિચય આપ્યો છે. પોતાની બુદ્ધિનો પ્રયોગ કરીને એણે મારી અને પાર્વતીની 3 પરિક્રમા કરી છે અને અમે આપેલા સંસ્કારનું પાલન કર્યું છે. એનું એવું માનવું છે કે માતા પિતાના ચરણોમાં જ સંપૂર્ણ વિશ્વ છે, એટલે જ એને મારા અને માતા પાર્વતીની 3 પરિક્રમા કરીને વિશ્વની પરિક્રમા પૂર્ણ કરી છે. આ રીતે એને આ સ્પર્ધા જીતી છે, એટલે જ આ સ્પર્ધાનો વિજેતા ગણેશ જ છે. કાર્તિકેય, ભગવાન શંકરની આ વાત સાંભળીને કાર્તિક ગુસ્સે થઈ જાય છે અને કૈલાસ પર્વત છોડીને ત્યાંથી નીકળી જાય છે. પિતાશ્રી, કાર્તિકભાઈ તો ગુસ્સે થઈ ગયા. કંઈ વાંધો નહીં ગણેશ, એનો ગુસ્સો જ્યારે શાંત થઈ જશે તો એ સામે ચાલીને પાછો આવી જશે. પણ આજે તે બુદ્ધિનો પરિચય આપીને અમને બધાને મોહિત કરી દીધા છે. સાચે જ તું બુદ્ધિદાતા છે.
માતા અને પિતાએ આપેલા સંસ્કારોનો ઉપયોગ કરતા તે આજે બુદ્ધિનો પરિચય આપ્યો છે. આજે તે આ ફળ પ્રાપ્ત કરીને અમરત્વ પ્રાપ્ત કર્યું છે. આ રીતે ગણેશ વિશ્વની પરિક્રમાની હરીફાઈ જીતી જાય છે અને ફળના સાચા અધિકારી કહેવાય છે. આ વાર્તાથી આપણને શીખ મળે છે કે માતા અને પિતાથી ઉપર વિશ્વમાં કોઈ નથી હોતું. શરૂઆતથી અંત સુધી લઈને માતા પિતાના ચરણોમાં આપણું વિશ્વ હોય છે. ગણેશ અને મૂષકરાજે ભોજન કર્યા પછી ચાંદની રાત્રે ગણેશ મૂષકરાજને કહે છે, મૂષકરાજ, માતાના હાથનું સ્વાદિષ્ટ ભોજન ખાઈને આજે ખૂબ ખુશી થઈ. એટલે જ આજે તું ખાવાનું ખાધા પછી આ ચાંદની રાત્રે મને ફરવા લઈ ચાલ. મને આંટો મારીને લાવ. કેટલું સરસ વાતાવરણ છે. ચાંદો ચમકી રહ્યો છે. એની આજુબાજુ ચાંદની પણ ચમકી રહી છે. આ ચંદ્રનું અજવાળું કેટલું સુંદર દેખાય છે. ચાલ આપણે ફરીને આવીએ. જેવી તમારી આજ્ઞા ગણેશ ભગવાન. આવો, બેસો તમારા વાહન પર. આ મૂષકરાજ તમને ફરાવવા માટે તૈયાર છે. ગણેશ મૂષકરાજ પર બેસી જાય છે અને મૂષકરાજ દોડવા લાગે છે. બહુ મજા આવી રહી છે. હજુ જોરથી ભાગ. બહુ મજા આવી રહી છે. મૂષકરાજ જોરથી ભાગે છે. બહુ મજા આવી રહી છે. હજુ જોરથી ભાગ, નહીં તો હું તારા કાન ખેંચી લઈશ. ના ગણેશ, કાન નહીં ખેંચતા મારા. હું ભાગું છું. આંટો મારતા મારતા ગણેશ અને મૂષકરાજ બહુ દૂર પહોંચી જાય છે. અચાનક મૂષકરાજની સામે એક પ્રાણી આવી જાય છે અને મૂષકરાજ ડરી જાય છે અને રોકવાની કોશિશ કરે છે, પણ પોતાને રોકી નથી શકતા. જોતામાં જ ગણેશને લઈને પડી જાય છે. અરે શું થયું? તે તો મને પાડી જ નાખ્યો. અરે ગણેશજી, એ મારા રસ્તામાં એક પ્રાણી આવી ગયું હતું, એટલે હું પોતાને રોકી ન શક્યો અને પડી ગયો. મને માફ કરી દો. કઈ વાંધો નહીં. પણ શું તને કોઈના હસવાનો અવાજ આવી રહ્યો છે? હા ગણેશ, લાગે છે આપણને પડેલા જોઈને કોઈ આપણા પર જોરથી હસી રહ્યું છે. પણ મને તો કોઈ નથી દેખાઈ રહ્યું. ફક્ત અવાજ આવી રહ્યો છે. કોણ હસી રહ્યું છે? કોણ મારી મજાક ઉડાવી રહ્યું છે? હિંમત હોય તો સામે આવો. અરે ગણેશજી, ઉપર તો જુઓ, આકાશમાં એ ચંદ્ર જેની તમે થોડી વાર પહેલા વખાણ કરી રહ્યા હતા ને, એ જ તમારા પર હસી રહ્યો છે પ્રભુ. ચંદ્રમાને હસતા જોઈને બાળ ગણેશને ગુસ્સો આવે છે, પણ શાંતિથી ચંદ્રમાને સમજાવે છે. હે ચંદ્રમા, તમે મારા પર હસી રહ્યા છો. આમ કોઈના પર હસવું સારી વાત નથી. તમે તમારા હસવા પર કાબૂ રાખો. હું મારા હસવા પર કાબુ નથી રાખી શકતો, કારણ કે તમે બંને કેટલા જોરથી પડ્યા છો. તમારે તમારું હસવાનું રોકવું પડશે, નહીં તો સારું નહીં થાય. હું તો હસીશ જ. મને બહુ આનંદ આવી રહ્યો છે તમને પડેલા જોઈને. તમે જાણતા નથી આનું પરિણામ શું આવશે. હું તમને શ્રાપ આપી દઈશ. અચ્છા ગણેશ, મારા કિરણોથી આ સંપૂર્ણ જગતમાં અજવાળું થાય છે. રાત્રિના સમયે હું બધાના મનને મોહી લઉં છું. મારી સુંદરતા બધાને ગમે છે. અને તું મને શું શ્રાપ આપીશ? હું તો ચંદ્ર છું. હું તારા જેવો થોડી છું. મારામાં અને તારામાં બહુ ફરક છે. મારું રૂપ જો અને પોતાનું જો. તને જોઈને તો કોઈ પણ હસશે. ચંદ્રમા હસતા જ રહ્યા. આ જોઈને ગણેશને બહુ ગુસ્સો આવી જાય છે. હે ચંદ્રમા, મેં તને કેટલી વાર સમજાવ્યું કે મારા પર નહીં હસો, પણ તમે મારી વાત ન સાંભળી. હવે તમને મારા ક્રોધથી કોઈ નહીં બચાવી શકે. હું તમને શ્રાપ આપું છું કે તમારી સુંદરતાનો વિનાશ થઈ જશે. તમારો રંગ કાળો થઈ જશે. તમારી ચમક પતી જશે. જે તમારું આ કાળું રૂપ જોશે એના ખરાબ દિવસો આવશે. એના જીવનમાં અંધકાર થઈ જશે અને બધા તમને ધિક્કારશે. કંઈ પણ સારું નહીં થાય. આવો શ્રાપ હું તમને આપું છું. ગણેશ દ્વારા આવો શ્રાપ મળતા જ ચંદ્રમા આખો કાળો પડી જાય છે. ચંદ્રમા પર બધા કાળા ડાઘ પડી જાય છે. રાત પણ કાળી થઈ ગઈ, અમાસ થઈ ગઈ. ચંદ્રમા પોતાની તરફ જોઈને કહે છે, અરે આ શું? હું તો આખો કાળો પડી ગયો. મારી બધી સુંદરતા નષ્ટ થઈ ગઈ. મારી બધી ચમક કોણ જાણે ક્યાં જતી રહી. હું તો સાચે જ શાપિત થઈ ગયો. ગણેશ દ્વારા આપવામાં આવેલો શ્રાપથી મારી સુંદરતા નષ્ટ થઈ ગઈ. આ મારાથી શું થઈ ગયું? મેં ગણેશની મજાક ઉડાવી.
મારે આવું નહોતું કરવું જોઈતું. ચંદ્રમા બાળ ગણેશને કહે છે, હે ગણેશજી, મારાથી અનર્થ થઈ ગયો. મારે તમારા પર હસવું નહોતું જોઈતું. તમારા સમજાવ્યા પછી પણ હું તમારા પર હસતો રહ્યો. મને માફ કરી દો. મને મારું રૂપ પાછું આપી દો. હું તમારી કોઈ પણ વાત નહીં સાંભળું. શું તમે મારી વાત સાંભળી હતી? હવે તમને મારા શ્રાપથી કોઈ નહીં બચાવી શકે. તમે જીવનભર આવા જ કાળા રહેશો. ક્યારે તમારાથી પ્રકાશ નહીં છવાય. કોઈ તમારી સુંદરતાના વખાણ નહીં કરે. તમારા પર ચમક ક્યારે નહીં આવે. ના ગણેશજી, મને ક્ષમા કરી દો. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. મને મારી સુંદરતા પર અભિમાન થઈ ગયો હતો. કૃપા કરીને મને મારું રૂપ પાછું આપી દો. હવે જવા દો ને ગણેશજી, માફ કરી દો એમને. તમે તમારો શ્રાપ હવે પાછો લઈ લો. હું પણ તો એક રાક્ષસ જ હતો ને. મને પણ મારી શક્તિ પર અભિમાન થઈ ગયું હતું. તમે મને માફ કરી દીધો અને હું તમારી સેવા કરી રહ્યો છું. આજે હું તમારું વાહન બનીને તમારી સેવા કરી જ રહ્યો છું. તમે મને પણ તો ઉપાય કયો હતો ને. હું વિનંતી કરું છું ગણેશજી, ચંદ્રમાને માફ કરી દો. એમને કોઈ ઉપાય અવશ્ય કહેજો ગણેશજી. જો ચંદ્રમાની ચાંદની જ નહીં હોય તો પછી રાતના ધરતી પર અજવાળું ક્યાંથી આવશે? આખા જગતમાં અંધારું છવાઈ જશે. કોઈને કાંઈ દેખાશે જ નહીં. આમનું અજવાળું તો રાતના સમયે જરૂરી છે ને. જો ચંદ્રમા આવા કાળા જ રહેશે તો ધરતી પર રાતના સમયે અજવાળું કેવી રીતે આવશે? મૂષકરાજ, જો તમે કહી રહ્યા હો તો હું આમને માફ કરી દઈશ, પણ આ શ્રાપ પૂરો નાબૂદ નહીં થઈ શકે. હું મારો શ્રાપ પાછો તો નહીં લઈ શકું, પણ આમને ઉપાય ચોક્કસ બતાવી શકું છું. સાંભળો ચંદ્રમા, હું તમને ઉપાય કહી રહ્યો છું કે આજથી તમારું આ રૂપ ધીરે ધીરે બદલાતું રહેશે. તમે ધીરે ધીરે કાળા થઈ જશો અને ફરીથી ધીરે ધીરે પોતાના રૂપમાં આવી જશો. આ ચક્ર આજીવન ચાલતું રહેશે. આ જ તમારો ઉપાય છે. તમારું કાળું રૂપ જોઈને જેના પણ ખરાબ દિવસો આવશે, એ મારા જન્મ દિવસે જે પણ તમને જોશે એનો ખરાબ સમય આવશે, પણ બીજા દિવસે તમારું દર્શન કરીને એ ટળી જશે. સારા દિવસોની શરૂઆત થઈ જશે. તથાસ્તુ. એ દિવસ પછી અમાસ અને પૂનમના દિવસે ચંદ્રમાનું રૂપ ધીરે ધીરે બદલવા લાગ્યું. ક્યારેક એ આખે આખો કાળો થઈ જાય છે તો ક્યારેક એ આખે આખો ચમકવા લાગે છે. એનો આકાર પણ નાનો મોટો થતો રહે છે. એક દિવસ ભોજન કર્યા પછી ગણેશ હિંચકા પર ઝૂલી રહ્યા હતા. નંદી મહારાજ એમને હિંચકો ઝૂલાવી રહ્યા હતા. એટલામાં ગણેશના મગજમાં એક યુક્તિ આવી અને એ મનોમન કહે છે, આજે મૂષકરાજની થોડીક મજા કરી લઉં તો કેવું રહેશે. થોડુંક હેરાન કરી લઉં તો. ગણેશનું વાહન મૂષકરાજ એમની સામે જ બેઠેલો હોય છે અને ગણેશ નંદીને ઈશારો કરે છે અને કહેવા લાગે છે, અરે વાહ નંદી મહારાજ, હિંચકો લેવામાં તો આજે બહુ મજા આવી રહી છે. ખૂબ જ આનંદ આવી રહ્યો છે. કાશ આ બધું જોવા માટે જો મારું વાહન મૂષકરાજ અહીંયા હોત તો એને પણ હિંચકે બેસાડત. ગણેશજી, હું તો એકદમ તમારી સામે જ ઊભો છું. તમે મને કેમ નથી જોઈ શકતા? ગણેશજી, મને પણ મૂષકરાજ સવારથી ક્યાંય દેખાઈ નથી રહ્યા. ખબર નહીં ક્યાં ગયા. ક્યાંક તમારા પર પાછો ગુસ્સો તો નથી થયા ને? ખબર નહીં, પણ ક્યાંય દેખાઈ નથી રહ્યા. કેટલી મજા આવી રહી છે હિંચકો લેવામાં. કાશ મૂષકરાજ પણ હિંચકો ઝૂલત. મૂષકરાજ 2-3 વાર જોર જોરથી ગણેશની સામે કૂદે છે અને બૂમ પાડીને કહે છે, ગણેશ, ગણેશ, જુઓ, હું અહીંયા જ છું. હું તમારી સામે ઊભો છું પ્રભુ. નીચે અહીંયા તો જુઓ. નંદીજી, શું તમને મૂષકરાજનો અવાજ આવી રહ્યો છે? પણ એ ક્યાંય દેખાય તો નથી રહ્યા. આ બધા આવું કેમ કરી રહ્યા છે? શું સાચે જ હું દેખાઈ નથી રહ્યો કે? એક કામ કરું છું, અરીસામાં જઈને જોઉં છું. મૂષકરાજ આરીસામાં જઈને જુએ છે તો એમને પોતે દેખાઈ જાય છે અને આ દૃશ્ય જોઈને નંદી અને ગણેશ અને એમના બધા સેવકો જોર જોરથી હસવા લાગે છે. આનો અર્થ તમે મારો મજાક ઉડાવી રહ્યા હતા? આનો અર્થ હું તમને બધાને દેખાઈ રહ્યો હતો? પણ ગણેશજી, તમે મારી મજાક ઉડાવી છે ને? હું દુર્બળ છું પણ તમારો સારથી છું. આમ પોતાના સારથીને હેરાન કરવું ખોટી વાત છે પ્રભુ.
હું જઈ રહ્યો છું. હું તમારી સાથે વાત નહીં કરું. જઈ રહ્યો છું. અરે મૂષકરાજ, ક્યાં જાઓ છો? તમે આટલો ગુસ્સો કેમ કરી રહ્યા છો? હું તો મજાક કરી રહ્યો હતો. અરે ઊભા રહો. નંદીજી, જુઓ ને, મૂષકરાજ તો નારાજ થઈને જતા રહ્યા. કાંઈ વાંધો નહીં, મૂષકરાજ થોડી વારમાં પાછા આવી જશે. એ વધારે વાર સુધી તમારાથી દૂર નથી રહી શકતા. તમને પ્રેમ કરે છે ને, એ આવી જ જશે. ના ના નંદીજી, એ તો સાચે જતા રહ્યા છે. કદાચ એ નહીં આવે. આપણે એમને મનાવવા માટે જવું જોઈએ. એક જ મિનિટમાં મૂષકરાજ પાછા દોડતા આવે છે અને બૂમ પાડીને કહે છે, ગણેશ, ગણેશ, ગણેશ. મૂષકરાજ આવીને ગણેશની પાછળ છુપાઈ જાય છે. શું થયું મૂષકરાજ? તમે તો મારાથી નારાજ થઈને જતા રહ્યા હતા અને એક જ પળમાં પાછા આવી ગયા. શું વાત છે? કોણ છે એ જે તમને ડરાવી રહ્યું છે? જરા હું પણ તો જોઉં. ગણેશ, જુઓ, પહાડની પેલી તરફ એ ઝાડની પાછળ એક ડરામણી બિલાડી છે. મારો પીછો કરી રહી છે. એ મને મારી નાખશે. ગણેશ, એ બિલાડી મને હેરાન કરે છે. કૃપા કરીને બચાવી લો પ્રભુ. અરે ક્યાં છે બિલાડી? મને તો કોઈ નથી દેખાઈ રહ્યું. તને કોઈ ફાસ થયો હશે. અરે ગણેશ પ્રભુ, તમે પાછા મજાક કરવા લાગ્યા. મને સાફ સાફ દેખાઈ રહ્યું છે. બિલાડી છે, સાચે. અચ્છા, એ બિલાડીની આવી હિંમત કે અમારા મૂષકરાજને સતાવે. ચાલો જોઉં છું કોણ છે એ બિલાડી. આજે એને પાઠ ભણાવીશું. આમ કહીને મૂષકરાજ, ગણેશ, નંદી અને 2-3 સેવકો બિલાડીને શોધવા નીકળી પડે છે. એ જ બિલાડી. જુઓ ગણેશજી, ત્યાં એ રહી. અચ્છા, તો આ છે એ બિલાડી જે તને સતાવી રહી છે. હમણાં બતાવું છું એને. ગણેશ દોડીને બિલાડીની પાછળ ભાગે છે. એટલામાં ઠોકર વાગીને પડી જાય છે. નંદી, મૂષકરાજ અને બધા સેવકો ગણેશ પર હસે છે. તમે લોકો મારા પર હસી રહ્યા છો. હવે તો આ બિલાડીને હું પકડીને જ રહીશ. ગણેશ બિલાડીનો પીછો કરે છે. બિલાડી દોડતા દોડતા એક જંગલની આગળ એક નદીની પાસે પહોંચી જાય છે અને નદીના કિનારે જઈને રોકાઈ જાય છે. હા, હવે આવીને હાથમાં. હવે બોલ, ક્યાં જઈશ? તારી સામે હું ઊભો છું અને ત્યાં નદી છે. હવે બોલ, તું ક્યાં જઈશ? ગણેશ જોરથી બિલાડીની પૂંછ પકડે છે અને 3-4 વાર જોરથી એને ફેરવીને જમીન પર પછાડે છે અને એને મારે છે. બોલ બોલ, હવે મજા આવી રહી છે તને? દુર્બળ પ્રાણીને સતાવી રહી હતી, અમારા મૂષકરાજને સતાવી રહી હતી. હવે આની તને સજા મળશે. આનો દંડ તો તને મળવો જ જોઈએ. ગણેશ બિલાડીની પૂંછ પકડીને એને પાણીમાં 2-3 વાર ડુબાડે છે, પાછી બહાર કાઢે છે, પાછી ડુબાડે છે અને પાછી બહાર કાઢે છે અને એ બિલાડી બિચારી બૂમો પાડતી રહે છે. હવે બોલ, ક્યારે અમારા મૂષકરાજને હેરાન કરીશ? ના, મૂષકરાજને ક્યારેય નહીં હેરાન કરું. હવે છોડો મને. બહુ સજા અને દંડ મળી ચૂક્યા છે. આમ કહીને ગણેશ બિલાડીને છોડી દે છે. બિલાડી પોતાના રસ્તે નીકળી જાય છે અને ગણેશ અને મૂષકરાજ હસતા હસતા પાછા પોતાના મહેલમાં આવી જાય છે. બહુ થાકી ગયો છું. બહુ જોરથી ભૂખ પણ લાગી છે. હમણાં માતા પાર્વતી પાસે જાઉં છું ને કંઈક ખાવા માટે માંગુ છું. મૂષકરાજ અને ગણેશ માતા પાર્વતીના કક્ષમાં જાય છે અને માતા પાર્વતીનું રૂપ જોઈને હેરાન થઈ જાય છે. માતા પાર્વતીના આખા શરીર પર ઘા હોય છે. એમના ચહેરા પર ઘા જોઈને ગણેશજી કહે છે, માતે, આ શું થયું તમને? આટલું બધું ક્યાંથી વાગી ગયું? તમારી આવી હાલત કોણે કરી? મને એનું નામ કહો. હું એને જરૂર દંડ આપીશ. હું એને નહીં છોડું. એણે મારી માતા પર પ્રહાર કર્યો છે. હા, માતા પાર્વતી, કહો. ગણેશજી એને જરાય નહીં છોડે. મૂષકરાજ, તું તો ચૂપ જ બેસ. બધું તારે કારણે જ થયું છે. માતે, મેં શું કર્યું? મૂષકરાજને કારણે? તમે આ શું કહી રહ્યા છો માતે? આ કેવી રીતે બની શકે? મૂષકરાજ તો અમારી સાથે હતા. ના તો હું તારી સામે આવત અને ના તું ડરીને ભાગત અને ના ગણેશને કહેત કે બિલાડી પાછળ પડી છે. અને તું પણ કઈ ઓછો નથી ગણેશ. તારે કારણે જ મારી આ હાલત થઈ છે. માતા, પણ મને તો સમજાય જ નથી રહ્યું કે અમે કર્યું શું છે. ગણેશ, તું જેને બિલાડી સમજીને મારી રહ્યો હતો એ બિલાડી હું પોતે જ હતી. મેં તો બિલાડીનું રૂપ ધારણ કરી લીધું હતું.
હું મૂષકરાજને બિલકુલ હેરાન નહોતી કરી રહી. એ તો ડરીને ભાગી ગયા હતા. તું બિલાડીને મારી રહ્યો હતો, પણ ઈજા મને થઈ રહી હતી. આખી ધરતીના પ્રાણીઓમાં શંકર ભગવાન અને હું વસીએ છીએ. તો તું જે પણ દુર્બળને હેરાન કરીશ એની ઈજા સ્વયં મને થશે. આજે તે મૂંગા પ્રાણી એટલે આ બિલાડી પર પ્રહાર કર્યો છે, એટલે તે પોતાની માતા પર પ્રહાર કર્યો છે. આ ખોટી વાત છે ગણેશ. માતે, મને ક્ષમા કરી દો. મારાથી અજાણતા જ ભૂલ થઈ ગઈ છે. મને નહોતી ખબર. મને તો લાગ્યું હતું કે એ સાધારણ બિલાડી છે, પરંતુ આજે હું જાણી ગયો છું કે ક્યારેય કોઈ દુર્બળ કે મૂંગા પ્રાણીને હેરાન ન કરવા જોઈએ. આજે મારે કારણે તમને ઈજા થઈ છે, તમને દુઃખ થયું છે. તમે મને જે દંડ આપશો એ ભોગવવા હું તૈયાર છું. મને દંડિત કરો માતા. ગણેશની આવી વાત સાંભળીને માતા પાર્વતી પોતાના રૂપમાં પાછા આવી જાય છે. એ બરાબર થઈ જાય છે અને એમના બધા ઘાવ ઠીક થઈ જાય છે. અને માતા પાર્વતી ગણેશને કહે છે, ના ગણેશ, હું તને કોઈ દંડ નહીં આપું, પણ આજે તારી પાસે એક વચન માંગુ છું કે ક્યારે કોઈ જીવને તું હેરાન નહીં કરે. બધાની રક્ષા કરીશ. જો તું કોઈ જીવને હેરાન કરીશ તો તકલીફ તારી માતાને થશે. આજે તું મને વચન આપ, ફરી ક્યારેય આવું નહીં કરે. માતે, હું તમારી આજ્ઞાનું પાલન કરીશ. ક્યારેય કોઈને હેરાન નહીં કરું. બધા પ્રાણીઓ પર દયા કરીશ. બધાની રક્ષા કરીશ. બધાને મદદ કરીશ. આ વાર્તામાંથી આપણને એ બોધ મળે છે કે ક્યારે મૂંગા કે દુર્બળ પર શક્તિ અજમાવવી ન જોઈએ. આપણી શક્તિનો સાચો ઉપયોગ સારા કાર્યો માટે જ કરવો જોઈએ.